નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગણિત અર્ચિત પોથીમાં આલેખ 11 જે સ્વાધ્યાય 3.3 નો દાખલો બીજો છે। પાઠ્યપુસ્તક પાના નંબર 57 પર આપેલું છે। જો સૂચના વાંચો, બાજુમાં પેજ 21 પર આપેલ લંબ આલેખનો અભ્યાસ કરો જે પુસ્તક ભંડારમાં સતત 5 વર્ષ દરમિયાન વેચાયેલ પુસ્તકની સંખ્યા દર્શાવે છે। લંબ આલેખને આધારે નીચેના પ્રશ્નોના જવાબ। ચલો, વર્ષ 1989, 1990 અને 1992 દરેક વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું છે તો લખો। વર્ષ 1989માં 180, 1990માં 475 અને 1992માં 225 પુસ્તકો વેચાયા। બીજું, કયા વર્ષમાં 475 પુસ્તક વેચાયા તો લખો। વર્ષ 1990માં 475 પુસ્તકો વેચાયા। ત્રીજું, કયા વર્ષમાં 225 પુસ્તકો વેચવામાં આવ્યા છે તો વર્ષ 1992માં 225 પુસ્તકો વેચાયા। પછીનું, કયા વર્ષમાં 250 કરતાં ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા છે તો વર્ષ 1989 અને 1992માં 250થી ઓછા પુસ્તકો વેચાયા છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આલેખ જોઈએ। જો આલેખ આપેલો છે, વાય અક્ષ પર પ્રમાણમાં 1 સેમી બરાબર 50 પુસ્તક છે અને તમે જોઈ શકો છો દર્શાવેલ છે। જુઓ, જ્યાં 600 છે, 600 પ્રમાણમાં એની સામે 600, 475, 300, 225 અને 180 વર્ષ પ્રમાણે આપણે એમાં લખીશું। એટલે દર્શાવેલ છે એક્સ અક્ષ ઉપર વર્ષ દર્શાવેલ છે અને વાય અક્ષ ઉપર પ્રમાણમાં દર્શાવેલ છે। તમે ઝૂમ કરીને જોઈ શકો છો। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।